તમને પણ જોતા જ મોંમાં પાણી આવી ગયું ને? પણ આપણને ખબર છે કે એકચ્યુઅલમાં આપણે શું ખાઈ રહ્યા છે? તમે સાચું કહ્યું, શુગર. હું છું ઇલોની શુક્લા. સ્વાગત છે તમારું મારી ચેનલ સિલ્ધી યોગામાં. તમે જાણો છો આજે પણ ભારતમાં 7 કરોડથી પણ વધારે લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ ફેડરેશનના મુજબ તો ભારત 2045માં તો 13 કરોડનો આંકડો પાર કરવાનો છે. અને ભારત પોતે વિશ્વમાં આજે સેકન્ડ લાર્જેસ્ટ ડાયાબિટીક પેશન્ટ વાળું કન્ટ્રી છે. શું તમને નથી લાગતું કે આપણે આજથી જ ડાયાબિટીસના સામેના પગલાં લેવા જોઈએ? તો ચાલો સમજીએ કે ડાયાબિટીસ છે શું. ડાયાબિટીસને સમજવા માટે આપણે પહેલાં આપણા શરીરને સમજવું પડશે. આપણા કોષો કાર જેવા જ હોય છે, જેને ચલાવવા માટે ફ્યુલની જરૂર પડે છે. ગ્લુકોઝ ખાંડનો જ એક પ્રકાર છે, જે આપણા શરીરના કોષો માટે ફ્યુલનું કામ કરે છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણું પાચનતંત્ર તેને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે, જે આપણા કોષોને રોજિંદા જીવન માટે ઉર્જા આપે છે. જેમ કારને પેટ્રોલ ભરાવવા માટે પંપની જરૂર પડે છે, તેવી જ રીતે આપણા શરીરને કોષોમાં ગ્લુકોઝ પહોંચાડવાનું માટે ઇન્સ્યુલિનની જરૂર પડે છે. ઇન્સ્યુલિન એ એક પ્રકારે હોર્મોન જ છે, જે આપણા સ્વાદુપિંડમાંથી મુક્ત થાય છે અને આપણા લોહીમાં ગ્લુકોઝની માત્રા નિયંત્રિત કરે છે. જો ગ્લુકોઝ આપણા કોષો સુધી પહોંચતું ના હોય તો તે આપણા લોહીમાં સ્ટોર થતું જાય છે અને આને જ કહેવાય કે ડાયાબિટીસ છે. હવે જુઓ, પેનક્રિયાસ જો ઇન્સ્યુલિન બનાવે જ નહીં કે ઓછી માત્રામાં બનાવે તો આ થયો ડાયાબિટીસનો ટાઈપ 1, જે નાનપણથી જ હોઈ શકે છે યા તો પછી વારસાગત હોઈ શકે છે. આને રિવર્સ નથી કરી શકાતો. આના માટે આપણે બહારથી જ ઇન્સ્યુલિન ઇન્ટેક કરવું પડે છે. પેનક્રિયાસ ઇન્સ્યુલિન તો બનાવે છે બટ બોડી તેનો યુઝ નથી કરી શકતું, ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે. હવે ટાઈપ 2 ડાયાબિટીસ ખોટી લાઇફસ્ટાઇલના લીધે થાય છે, આલ્કોહોલના લીધે થાય છે, બેઠાડા જીવનના લીધે થાય છે, ઓબેસિટીના લીધે થાય છે, કોલેસ્ટ્રોલના લીધે થાય છે. હજી એક ત્રીજા ટાઈપનો ડાયાબિટીસ હોય છે, જે જેસ્ટેશનલ ડાયાબિટીસ છે, જે પ્રેગ્નન્ટ લેડીમાં જોવા મળતો હોય છે અને તે લાંબો સમય રહેતો નથી. તે પ્રેગ્નન્સી પછી જાતે જ ક્યોર થઈ જતો હોય છે. જો આપણે ડાયાબિટીસને નિયંત્રણમાં ના લઈએ તો આપણા શરીરના મુખ્ય ભાગોને તે નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે કિડની, હૃદય, સ્કિનના રોગ, આંખો. તો આ તો થયા ડાયાબિટીસ અને ડાયાબિટીસનાથી થતા પ્રભાવો. તો હવે આપણે જોઈએ કે આને નિયંત્રણમાં કઈ રીતે લઈ શકાય. તો ચાલો હવે આપણે જોઈશું યોગાસન. જો તમે ચેનલમાં નવા હોય કે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વજ્રાસન કરવા માટે જમીન પર ઘૂંટણીએ બેસો. ઘૂંટણ એકબીજાથી જોડાયેલા હોવા. એડી એટલે કે હીલ પર બેસો. રીઢની હડ્ડી સીધી રાખો અને હાથ થાઈ પર મૂકો. થી 10 મિનિટ સુધી આ સ્થિતિમાં બેસીને શ્વાસ પર ધ્યાન આપો. મંડુકાસન કરવા માટે સૌ પ્રથમ વજ્રાસનમાં બેસો. ત્યારબાદ બંને હાથની મુઠ્ઠી બનાવીને તમારા નાભીની આસપાસ મૂકો. હવે શ્વાસ બહાર કાઢીને ધીમે ધીમે આગળની તરફ ઝૂકો. ત્યાં આપણી સ્પાઇન એટલે કે રીઢની હડ્ડી સીધી હોવી જોઈએ. થોડો શ્વાસ આ સ્થિતિ માટે રાખો, પછી શ્વાસ ભરીને પાછા વજ્રાસનમાં આવી જાઓ. ધનુરાસન કરવા માટે સૌ પ્રથમ તમે પેટના બળે સૂઈ જાઓ. ત્યારબાદ બંને પગને ઘૂંટણેથી વાળીને બંને હાથોથી તેની પગની એડીને પકડીને શ્વાસ ભરતા ભરતા છાતીને ઉપર ઉઠાવો. ધનુષ જેવા આકારમાં બોડીને સ્ટ્રેચ આપો. આ સ્થિતિમાં 15 થી 20 સેકન્ડ સુધી રહો. ભુજંગાસન કરવા માટે સૌ પ્રથમ પેટના બળે સૂઈ જાઓ. બંને પગને સીધા રાખો. બંને હાથોને છાતીના આજુબાજુ મૂકીને આગળના ભાગથી શરીરને શ્વાસ ભરતા ઉઠાડો. હવે આ સ્થિતિમાં તમે 15 થી 20 સેકન્ડ સુધી રહી શકો છો. બાલાસન કરવા માટે સૌ પ્રથમ વજ્રાસનમાં બેસો. ત્યારબાદ શ્વાસ બહાર કાઢીને બંને હાથોને આગળ લઈ જાઓ. ધીરે ધીરે માથા સાથે જમીનને અડકાડો.
હવે આ સ્થિતિમાં તમે 1 થી 2 મિનિટ સુધી આરામ કરો. પવનમુક્ત આસન કરવા માટે બંને પગને તમારી છાતીની બાજુ લાવો. ત્યારબાદ બંને હાથોથી બંને પગને પકડી લો. આ સ્થિતિમાં તમારે 15 થી 20 સેકન્ડ સુધી રહેવાનું છે. કપાલભાતિ ક્રિયા કરવા માટે સૌપ્રથમ સુખાસન કે વજ્રાસનમાં પીઠને સીધી રાખીને બેસો. હવે તમારા બંને હાથોથી જ્ઞાન મુદ્રા બનાવીને બંને હાથને ઘૂંટણ ઉપર મૂકો. ત્યારબાદ આંખો બંધ કરો. આરામદાયક અને સામાન્ય શ્વાસ લો. હવે શ્વાસ બહાર છોડતા ખૂબ જ જોરથી તમારું પેટને અંદર ખેંચો. આ પ્રક્રિયા એક્ઝલેશન પર કેન્દ્રિત છે. શ્વાસ સ્વાભાવિક રીતે ભરો. શ્વાસ લેવાનો કોઈ ખાસ પ્રયત્ન ન કરો. આરંભમાં 20 થી 30 રાઉન્ડ અને પછી ધીમે ધીમે 50 થી 60 રાઉન્ડ કરી શકો છો. સમગ્ર પ્રક્રિયામાં મનને શાંત અને એકાગ્ર રાખો. નાડી શોધન પ્રાણાયામ કરવા માટે સૌપ્રથમ કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં સીધા બેસો. આંખોને બંધ કરીને તમારી જમણા હાથની અંગૂઠો અને અનામિકાને યુઝ કરો. ત્યારબાદ અંગૂઠા સાથે જમણી નાસિકાને બંધ કરો અને અનામિકા સાથે ડાબી નાસિકા દ્વારા ધીમે ધીમે શ્વાસ ભરો. જ્યારે જમણી નાસિકાને બંધ કરો. ત્યારબાદ જમણી નાસિકાને ખોલો અને જમણા માથે શ્વાસ છોડી નાખો. ડાબી નાસિકાને બંધ રાખો. આ રીતે તમારે પુનરાવર્તન કરવાનું છે. જમણી નાસિકા દ્વારા શ્વાસ લો અને ડાબી નાસિકા દ્વારા શ્વાસ છોડો. આ પ્રક્રિયા હળવા લયમાં ચાલુ રાખો. શરૂઆતમાં તમે 5 થી 7 ચક્ર કરો. ત્યારબાદ સમય સાથે તેને વધારતા જાઓ. તો ચાલો હવે જોઈએ ડાયાબિટીસને નિયંત્રણ કરવા માટેની કેટલીક ટિપ્સ. તો ચાલો જાણીએ હવે કે ડાયાબિટીસમાં શું ખાઈને આપણે એને ક્યોર કરી શકીએ છીએ યા તો નિયંત્રણમાં લાવી શકીએ છીએ. ફર્સ્ટ આવે છે મેથીના દાણા, જે આપણા ઘરમાં બધાના ઘરે અવેલેબલ જ હોય છે. તમે એના પાવડર ફોર્મમાં પણ કન્ઝ્યુમ કરી શકો છો પાણી સાથે, યા તો તમે રાતે મેથીને પલાળીને સવારે તેને ગાળીને પાણી પી શકો છો. સેકન્ડ નંબર પર આવે છે જાંબુન. જાંબુન એ આપણા બધાનો જ ફેવરેટ ફ્રૂટ હોય છે, જે ડાયાબિટીસમાં આપણને બહુ જ લાભ કરે છે. જો તેની સિઝન ના હોય ત્યારે તમે તેના ઠળિયાનો પાવડર બનાવીને પણ પાણી સાથે કન્ઝ્યુમ કરી શકો છો. થર્ડ, તમે ફ્રૂટ કોઈ પણ કન્ઝ્યુમ કરતા હોય ત્યારે તેને ડાયરેક્ટ ફોર્મમાં લેવાનો આગ્રહ રાખજો, કેમ કે જ્યારે તમે એનું જ્યુસ બનાવી દો છો ત્યારે તમને ડાયાબિટીસમાં શુગરને હાઈક કરે. બાકીની માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ, તો તમે ત્યાં જરૂર જોજો. આશા રાખું છું કે આજના વિડીયોથી તમને કંઈક વેલ્યુ મળી હશે. જો હા તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમે કોઈ ટોપિક મને સજેસ્ટ કરવા માંગતા હોય નેક્સ્ટ વિડીયો માટે, કે તમને કોઈ પણ યોગને લગતે પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી યોગ કરો, સ્વસ્થ રહો. નમસ્તે.